હેજીર ઘેરો હે વડલો ને ઘેરી છાંયડી હેજીર ઘેરો વડલો ને ઘેરી છાંયડી અને ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે ઘેરો વડલો ને ઘેરી છાંયડી ઘેરો વડલો ને ઘેરી છાંયડી અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે એવો મીઠો છાંયડો છે મારા બાપનો રે એ જે એવો મીઠો છાંયડો છે મારા બાપનો આંગળી પકડી તી મારા બાપની રે એવી આંગળી પકડી તી મારા બાપની રે પછી ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે પછી ચાલો હું તો ડગુમગુ ચાલ રે મીઠો છાંયડો છે મારા બાપનો રે એ જ મીઠો છાંયડો છે મારા બાપનો રે એવા પિતા છે પ્રેમ તણી ઔષધી રે લોલ એવા પિતા છે પ્રેમ તણી ઔષધી
એની માં દવા પાઈ જોજો અને એનો બાપ દવા પાઈ જોજો. તમે દવા કડવી હોય, બાળક જલ્દી પીવે નહીં. માં કેટલાય પ્રકારના લાડ લડાવે, ખૂબ ફોસલાવે, રમાડે, પોતે થોડી દવા પીવાનું નાટક કરે ને પછી બાળકને પીવડાવે. છતાંય બહુ તોફાની બાળક હોય 21મી સદી જેવું અને ન માનતું હોય તોય છતાંય પીવા તૈયાર ન હોય. પછી કંટાળીને માં શું કરે, એના બાપને હોપક હવે તમે પાવા દવા, મારાથી માને એમ. પછી બાપ જે દવા પાય ને, માં છે ને મમતાની મૂર્તિ કીધી છે. મામાં મમતત્વ રહેલું છે. એટલે માં કઠોર હૃદય ના કરી શકે, પણ હકીકત એ છે કે પિતામાં, એક પુરુષમાં જે મમતા છે ને, સ્ત્રી કરતા 100 ગણી વધારે છે. પણ એની પદ્ધતિ કંઈક જુદી છે. એ પ્રગટ નથી કરતો, એ અંદર રાખે છે. એટલે માની મમતા હારી જાય અને દીકરો દવા ન પીવે, પછી બાપને સોંપે અને બાપ 1 મિનિટમાં દવા પાય સાહેબ, 1 જ મિનિટમાં. એક જ વાત હોય, પીવે છે કે મૂકું એક. હા, અને છોકરું તરત પી લે પાછું. પણ અહીંયા ઇન્દ્ર ભારતી મહારાજે શું કીધું છે? પીતા છે પ્રેમ તણી ઔષધિ રે, એવા પીતા છે પ્રેમ તણી ઔષધિ રે. એક પલમાં કરે દર્દ બધા દૂર રે, એક પલમાં કરે દર્દ બધા દૂર રે. મીઠો છાંયડો છે મારા બાપનો, એવો મીઠો છાંયડો છે મારા બાપનો. એવી શીતળ છાયા છે મારા બાપની રે. એવી શીતળ છાયા છે મારા બાપની રે. અરે ઇન્દ્ર